પણ જેવા તમે લખો એવી એક જ સેકન્ડની અંદર તમારી કમેન્ટ યુટ્યુબ ઉડાડી નાખશે 110%. ઇન્સ્ટાગ્રામમાં જેમ બ્લોક કરી શકીએ એમ ટૂંકમાં આમાં પણ કરી શકીએ. ખાસ મારે એ વાત કરવી હતી, જો અત્યારે હું છે ને કમેન્ટ એ ભાઈની મેન્શન કરું છું, એટલે ભાઈ તમે ખોટું ન લગાડતા. ભાઈ યુટ્યુબ ચેનલ બંધ કરી દે. તમે વિચાર કરો તો યાર, તમે લોકો કમેન્ટ એવી તમે ખરાબ કમેન્ટ ન કરો. મોટું કેમ ઓલું થઈ ગયું? તબિયત બરાબર લે કાકા ટેક્ટર આવ્યું ને મને મોજ આવી. બાકી આ હાડી છે ને મને જીવવા નથી દેતી. હાલો ને વાયવે જાય એક પૂરો વર્તાય. હાલો ને વાયવે જાય પૂરો વર્તાય. આખી વાય ભરાઈ ગયો કાંઈ ઘટે ને. હવે કઈ ઉપાધિ ને આખો વરો તમે તારા દે દીધા દીધા મારી નારડીયું છે ને ઉજરી જા. ચિંગ ટપાક ટમટમ હાલો ખાઈ લઈએ. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જો કે તમે બધા લોકો મજામાં જશે. પેલો તને જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે અને અત્યારે અમે આવી ગયા છે વાડી. આ બધું સાફ સફાઈ કરવાના, ગાય માટે ચારો વાટવા. જય દ્વારકાધીશ, જય મોગલ, જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે બધાને. તમે આવી ગયા હવારમાં બધી સાફ કરવા. વાહ વાહ વાહ. આ બધી છે ને ભાઈ સાફ સફાઈ આપણે કરી નાખવાનું છે અટાણા આખા ગારમાં જે છે. અને કાકા છે ને ટૂંકમાં ટ્રેક્ટર લઈને આવ્યા છે ને જો વાં છે ને ટ્રેક્ટર પડ્યું છે એટલે આગળ આ બધી વાઢી કમ્પ્લીટ કરીને ચારો પછી છે ને લઈ જવાનું છે. કાકાનું ટ્રેક્ટર આવ્યું ને મને મોજ આવી. બાકી આ હાડી છે ને મને જીવવા નથી દેતી. હાલો ને વાયવે જાય એક પૂરો વર્તાય. હાલો ને વાયવે જાય પૂરો વર્તાય. એટલે કાકાનું ટ્રેક્ટર આવ્યું ને એટલે જેટલો તારે વાટવો હોય ને વાટી લેજે. હું 5 દી લગી આવી નહીં. રેડી? હા, પછી પાછું હમણાં તહેવારું નાન તેને બધી આવતા એટલે પછી આપણે કઈ ઉપાધિ નહીં. કાકાનું ટ્રેક્ટર છે ને ભરાવી દઈએ જેટલું થાય એટલે પછી આપણે 5 દી કઈ ઉપાધિ. અમારો વાયુનો કાંઠો આમ ભરાઈ ગયો તો બધી છે ને બધી કમેન્ટ કરીને કહેતા હતા કે પરેશભાઈ બધી સાફ કરો. તમે જો સફાઈ થઈ ગયો આજે ને અટાણું તમને વાય બતાવું. જો કેટલી ભરાઈ ગઈ હે વાય, જોઈ લે. વાહ ભાઈ વાહ, આખી વાય ભરાઈ ગયો કાંઈ ઘટે ને. હવે કઈ ઉપાધિ ને આખો વરો તમે તારા દે દીધા દીધા મારી નારડીયું છે ને ઉજરી જા. બાકી ભાઈ પાણી ઘટે ને થઈ નારડી ને અમારા ભોડા પડી જાય. પછી મસલા નથી કરતા એટલે હે મારે કડે કિને કેવા જાવું કા આને છે ને મસલા કડે ને વાડી આવ્યો હોય ને પછી આપણે નારિયેળ ન પીવું થોડુંક બને. પછી આપણે છે ને આડી તાજે તાજું નારિયેળ તોડીને લેતા આવ્યા. અને છે ને ભાઈ આ પીવાની મજા તો કંઈક અલગ જ હોય, કારણ કે તાજું નારિયેળ પીએ ને એની મજા કંઈક અલગ જ. હાલો તો તમે ખડ વાઢ્યા કરો, હું જાઉં. હો ના એવું કામ મને ન ફાવે યાર. ના એવું કામ આપણે ફાવે ને. હવે છે ને ભાઈ આપણે ટૂંકમાં ઓફિસે જવાનું છે, મારે થોડું ઘણું કામ છે એટલે વહી જઈએ આપણે સીધા ઘરે. જય દ્વારકાધીશ, જય માં મોગલમાં. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે બધાને. સવાર સવારના જગાથી જય શ્રી કૃષ્ણ. હાલો આશીર્વાદ આપી ગયો. કેમ આજે મૂડ કેમ આમ મોટું કેમ ઓલું થઈ ગયું? નથી કોઈ તબિયત બરાબર. લે દવા લીધી કે નથી લીધી? દવા લીધી તો દવા લઈ લીજો. હાલ હું બાપભાઈ ને કહી દઉં દવા અહીંયાથી લઈ લીજો. હો હા. અને ભાઈ હવે હું છે ને જાઉં છું ઓફિસે, પણ મારે છે ને તમારી સાથે એક વાત શેર કરવી છે નાની એવડી. આપણે છે ને ઓફિસે જઈને પછી હું તમને વાત કહું છે એમ. હાલો જાય પેલા ઓફિસે. તો ફેમિલી પહોંચી ગયા છે ઓફિસે ને ખાસ મારે એ વાત કરવી હતી. જો અત્યારે હું છે ને કમેન્ટ એ ભાઈની મેન્શન કરું છું, એટલે ભાઈ તમે ખોટું ન લગાડતા કે હું તમને કંઈ ખરાબ કહેવા નથી માંગતો. તમે જે કીધું તમારું સજેશન સાચું જ હશે ત્યારે તમે કીધું હોય. કદાચ તમે મારા આગળ બ્લોગ પણ નહીં જઈ હોય એટલે તમે મને કીધું હશે, નો ડાઉટ, મને કોઈ અફસોસ નથી. પણ એ ભાઈ ટૂંકમાં એવી કમેન્ટ કરી કે પરેશભાઈ અત્યારે તમારા 18,000 સબસ્ક્રાઈબર થઈ ગયા તો તમે કમેન્ટનો રિપ્લાય નથી આપતા, અને કાલે હવે તમારા 1 મિલિયન સબસ્ક્રાઈબર થઈ જાય તો તમે શું કરો? તો ભાઈ હું તમને કહી દઉં કે મારે ટૂંકમાં બેંકનું કામ કરવું, HDFC બેંકની અંદર મારે પોતાના સોઇલ ટેસ્ટિંગ લેબ છે, ઓનલાઈનનું કામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધું સંભાળવું ને તો બહુ અઘરું થઈ જાય મારા વાલા, બરાબર. એટલે મેં આગળના વિડીયોમાં કીધું છે કે ભાઈ મેં હજી પણ કીધું છે, મેં આગળના વિડીયોમાં તમે જોઈ લો કે ભાઈ હમણાં હું 4-5 દિવસ કામમાં છે, બેંકનું બહુ પ્રેશર છે એટલે હું તમારી કમેન્ટનો રિપ્લાય નથી આપતો. તો સમય આવશે હું તમારી કમેન્ટનો રિપ્લાય આપી દી, બરાબર. એટલે તમે ભાઈ ખોટું ન લગાડતો. તમારું સજેશન બહુ સારું જ હતું પણ તમે ટૂંકમાં મારા પૂરા વિડીયો નહીં જોતા એટલે તમને ટૂંકમાં ખ્યાલ નહીં હોય. પણ તમે લોકો જે હવે ભાઈ તમને નથી કહેતો, હું બીજા લોકોને કહું છું, પણ તમે લોકો કમેન્ટ કરતા હોય ને એ કમેન્ટ અમારા માટે બહુ મહત્વની હોય. મતલબ કે મારા મિત્રો છે અને ટૂંકમાં બહુ ખાનદાની માણસ છે, એ પપ્પા દીકરા બે વિડીયો બનાવતા, ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ, પરિવાર નાનું હતું એમાંથી યુટ્યુબમાંથી પૈસા આવવાની શરૂઆત થઈ ગઈ. ને એક ભાઈએ ખાલી કમેન્ટ કરીને એની જિંદગીની આખી શું કહેવાય એક પરિવર્તન આવી ગયું. ભાઈએ કમેન્ટ કેવી કરી ખબર? એવી કમેન્ટ કરી કે આ તમારા બધે ધંધીના બંધ કરજો ને. હવે ઓલા ભાઈ કમેન્ટ વાંચી ગયા ને એ ક્યારે મારા કોઈ પરિવારના આવી કમેન્ટ વાંચે તો શું થાય? એ ભાઈ યુટ્યુબ ચેનલ બંધ કરી દે. તમે વિચાર કરો તો યાર, તમે લોકો કમેન્ટ એવી તમે ખરાબ કમેન્ટ ન કરો. ભલે હું તમને ન ગમતો હોય અથવા તો બીજા કોઈ વ્યક્તિ ન ગમતા હોય તો તમારા વિડીયો ન જોવાય યાર, પણ તમે કમેન્ટ કરી નીકળી જાવ ને એને કેટલું ઓલું થાય. પણ એ ભાઈને ખબર નથી. બાકી આ યુટ્યુબ ની અંદર છે ને એક નવું ફ્યુચર આવ્યું, હું તમને બતાવું છું આગળ. આ છે ને અમારો YT સ્ટુડિયો છે, તમે બધા લોકો કમેન્ટ કરીને જઈ બતાવે છે.
તો હું બધાને લાઈક આપી દેતો હોય ને હવે જે ખરાબ કમેન્ટ કરે ને એને શું કરવાનું, જો આ કમેન્ટ છે ને બરાબર એને અમે અહીં 3 ડોટ છે 3 ડોટમાં જવાનું અને જો અહીં લખેલું છે હાઇડ યુઝર ફ્રોમ ચેનલ. હવે હું તમને આમાં આપી દઉં ને હાઇડ યુઝર ફ્રોમ ચેનલની અંદર તમે આ જીવન મારા વિડીયો જોઈ શકશો, પણ તમે જય ગારું તો પછીની વાત છે, જય માતાજી લખશો ને તો હવે યુટ્યુબ છે ને એની રીતના ઉડાડી દે. એટલે તમે યાર એવામાં તમે એવું ન વિચારો કે તમે ખરાબ કમેન્ટ કરો કે અમે ક્યારેક જાતું કરીએ કે હાલો ભાઈ આજ સુધરશે કાલે સુધરશે, પણ અમુક એવા હોય ને કે સુધરે જ નહીં, પછી અમે શું કરીએ એને હાઇડ યુઝરની અંદર નાખી દઈએ. આ જીવનની અમારા વિડીયો જોઈ એને એમ થાય કે મેં ગાયરું લખીને કે આ લખ્યું, પણ જેવા તમે લખો એવી એક જ સેકન્ડની અંદર તમારી કમેન્ટ યુટ્યુબ ઉડાડી નાખશે 110%. ઇન્સ્ટાગ્રામમાં જેમ બ્લોક કરી શકીએ એમ ટૂંકમાં આમાં પણ કરી શકીએ બરાબર. તો યાર જેને નથી ખબર પડતી કે ભાઈ હાઇડ યુઝર થાય બ્લોક કરાય એ બિચારા કે યાર યુટ્યુબ ચેનલ બંધ કરી દે. તો યાર તમે લોકો ખરાબ કમેન્ટ ન કરો. ભલે તમને કોઈને વિડીયો જોવાની ન મજા આવતી ન ગમતા હોય તો તમારે વિડીયો ન જોવાય, પણ તમે એ ટૂંકમાં એખાદી ખરાબ કમેન્ટ કરીને વહી જાઓ, તમારું તો કઈ વહી નથી જવાનું. કારણ કે તમે તો જન્મમાં જો એવા હાટું કોકની હણી કાઢવા, પણ કોકની એ લાઈફ આખી ચેન્જ થઈ જાય એ તો તમે વિચાર કરો. યાર હું જાજુ કંઈ નથી કહેવા માંગતો, હજી પણ એક વખત બતાવી દઉં છું જે નવા લોકો હોય ને કે જો આ બધી કમેન્ટ અહીં બતાવશે છે બધા લોકોની, જો તમારા બધા લોકોની કમેન્ટો છે એમાં તમે અહીં 3 ડોટમાં વહી જાઓ ને જાણે કે ભાઈ મારા ભાઈને બ્લોક કરવો 3 ડોટમાં ગયા અને રિમૂવ કરશો તેની કમેન્ટ ઉડી જાય. રિમૂવ નહીં કરવાની કે રિપોર્ટ નહીં કરવાનો, આમાં તમારે આપી દો હાઇડ યુઝર ફ્રોમ એટલે ટૂંકમાં આપો ને એટલે એ ટૂંકમાં એની ચેનલ જ આખી ટૂંકમાં ઓલી થઈ જાય. એ ચેનલમાંથી ભાઈ ગમે ત્યારે કમેન્ટ કરશે ને એટલે આવશે નહીં આપણે બરાબર. ઓફિસેથી પહોંચી ગયા ઘરે અને હું છે ને ડાયરેક્ટ થેન્ક યુ તો ખબર છે, કારણ કે મારા 2 છોકરીઓ ભણે છે ને તો કૂપનની અંદર હમણાં તમને લોકોને ખબર હોય તો જરાક મને મેસેજ કરજો, કમેન્ટ કરજો. કૂપનની અંદર હમણાં નામ ચડાવવાના છે ને KYC કરવાના છે ને સાઈડ હાલતી નથી. પછી હું ગયો તો છે ને મારી 2 છોકરીઓના કૂપનની અંદર નામ ચડાવવા. નામ તો આમ ઓલરેડી ચડી ગયા એપ્લિકેશનમાં બતાવે, પણ મોટી તકલીફ છે ભાઈ KYC થતું નથી, એરર આવે છે. તો તમારા બધાને KYC થઈ ગયું છે કે નહીં, તમારા ગામની અંદર કૂપનની અંદર KYC ની ચાલુ છે કે નહીં જરા કમેન્ટ કરીને કહેજો પાછા. હું અત્યારે અહીંયા છે ને મારા મમ્મી ને ભારતી કંઈક કરી રહ્યા છે. ભારતી મમ્મી શું કરો છો? હે વારે વાહ, ભરેલા રીંગણાનું શાક બનાવે છે. વારે વાહ, આમાં કઈ લસણ કે ડુંગળી કે નથી નાખ્યું ને બેન? છે ખબર છે ને આપણે હમણાં ગાંઠિયા, જીરું, પછી મરસા ને કોથમર. વાહ વાહ વાહ, તો ટૂંકમાં આવું તો આપણે કઈ ખાતા નથી. વાહ વાહ વાહ, એટલે આખા રીંગણાનું શાક કરવાનું છે. હવે તમે જો અમારા અહીં રીંગણા તમે ગણી લો કેટલા છે, થોડોક વિડીયો સ્ટોપ કરીને એટલા રીંગણામાં બધી થઈ જાય. કારણ કે મારા મમ્મી ને ભારતી 2 શાક ખાય છે, બાકી અમારા ઘરમાં નથી હું શાક ખાતો કે નથી મારી 2 છોકરીઓ શાક ખાતી, સમજી ગયા. કારણ કે મારે તો દૂધ ને રોટલો હોય એટલે હાલી જાય. ચિંગ ટપાક ટમટમ હાલો ખાઈ લઈએ. માં બી ગયેલી. તારે નત કરવું ચીક ડબાક ડમડમ બે ચાલ તો અહીં ખાવા. હાલો જો ભાઈ બધા છે ને જમવા બેસી ગયા છે ને આમ છે ને તમે તારે આ અવજ્યનું શાક બનાવ્યું આખા રીંગણા. વાહ વાહ વાહ, કઈ ઘટે ને. કઈ ઘટે ને. હાલો તમારે બધાને ખાવું હોય તો હાલો તો ભાઈ રોટલા ને બધા થઈ ગયા છે ને બધા બેસી ગયા છે જમવા. તો હાલો ફેમિલી તમારે પર જમવું હોય, કારણ કે મસ્ત મજાનું આજે શાક બનાવ્યું. શાક તો હું ખાતો નથી, આપણું જો આ છે ને આ ખોરાક છે દૂધ રોટલો અને પાપડ. કઈ ગયેલી પાપડ કેરા બનાવ્યા કોંદર છે, કારણ કે પંખાને પોસા પડે. વાહ વાહ, બુદ્ધિ તારી એક મેરેજ છે હો ભાઈ, કઈ ઘટે નહીં. જમી લીધું છે ને ભાઈ. મારી માની છે ને અત્યારે તબિયત ખરાબ થઈ ગઈ. હું છું તાવ આવી ગયો ને, તાવ આવી ગયો, દિલ દુખે ભાઈ. ખબર ના છું તારો માં ચહેરો ઓળખી ગયો તો ને મને એમ ખબર પડી ગઈ કે આજ મારી માના ચહેરા ઉપર કઈક ફેર છે. તો કે નહીં નહીં નહીં, લે દવા લેતો પી લે બધેમાંથી કોઈ ગોળી. એ સારું એમ ન થાય, દવા પીવી પડે. જા દાદા તું પાણી ભરતા જા મારો દીકરો. અને આ છે ને મારા મમ્મીનો રૂમ છે, અહીંયા ટૂંકમાં હેતવી ને દાદી બે હોય. હાલો તો બધી દવા જોઈ છે, હેતવી પી જાય, ખાઈ આમ ફેંકી ન દઈ દાદીઓ, જોઈ છે. હાલો તો ફેમિલી હવે છે ને આપણે પણ ટૂંકમાં વિડીયોને અહીં એન્ડ કરવો પડશે. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. મમ્મી એકવાર કહી દો તો હું દબાવવાનું. મારી માને એવું કંઈક હોય ને તો મારી માં મોજમાં આવી જાય. તો હાલો બસ ફેમિલી આજનો બ્લોગ અહીંયા વિડીયો સારો લાગ્યો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય બાય.